નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા ગઢવી। આપણા ગુજરાત તો સુરક્ષિત છે, આના દાવા કરતા તંત્રને એકવાર સવાલ જરૂરથી કરવું છે કે શું ખરેખર ગુજરાત સુરક્ષિત છે? નરાધમોની નિર્લજ્જતા અને નિર્દયતાવાળી કરતૂતો અને આપણા તંત્રની ક્યાંક નિષ્ફળતા આ દાવાના ધજાગરા ઉડાવી દે છે। નવાઈ લાગશે તમને કે સલામતીના સૂર વચ્ચે રાજ્યમાં 4 થી 5 મહિલાઓ ઉપર રોજ બળાત્કાર થાય છે। ઘરેલું હિંસા તો અલગ થાય છે, ક્યાંક શિક્ષક હેવાન બને છે, ક્યાંક પિતા તો ક્યાંક પાડોશી, મિત્ર, સંબંધી અને આવારા તત્વોની જેમ ફરતા રોડ સાઈડ રોમિયોનો તો આખો અલગ જ પ્રકરણ છે, જેની અંદર સરા જાહેરમાં બ્લેડ કે પછી છરી વડે એ જે યુવતી હોય છે, એ બાળકી હોય છે, એ સ્ત્રી હોય છે, એનું ગળું કાપી નાખવામાં આવે છે, વીખી નાખવામાં આવે છે, એને રહેસી અને પીખી નાખવામાં આવે છે। ત્યારે સાબિત થાય છે કે દેશમાં સ્ત્રી સશક્તિકરણના વાતો, દાવા અને નારા માત્ર પ્રચારલક્ષી છે। બળાત્કારના કિસ્સા એટલા વધી રહ્યા છે કે ન પૂછો વાત, કોઈ સીમા નથી રહી। અને જ્યારે વડાપ્રધાન પોતે કહે છે કે મહિલાને સમસ્યા હોય તો માત્ર એક પોસ્ટકાર્ડ લખશે, એનો ભાઈ હાજર હશે। ત્યારે આ રક્ષાબંધનના તહેવાર પર મારે માત્ર એટલું જ પૂછવું છે કે ક્યાં છે એ બધા ભાઈ દાવા કરવા વાળા? આજના સીધો સંવાદમાં ચર્ચાની શરૂઆત કરશું, જેમાં પ્રફુલભાઈ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। કોંગ્રેસમાંથી મુકેશભાઈ પંચાલ જોડાયા છે અને ભારતીય જનતા પાર્ટીમાંથી મહેશભાઈ પુરોહિત જોડાઈ ચૂક્યા છે। પહેલા તો તમામ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। પ્રફુલભાઈ, શરૂઆત તમારાથી જ કરીશું કે ગુજરાત રાજ્યને સલામતીની મિસાલ માનવામાં આવી રહ્યું છે અને બધા જ રાજ્યોથી ગુજરાત આગળ છે અને અલગ છે, કંઈક વિશેષ છે તેવા દાવા સતત થાય છે, પરંતુ આ બધી ઘટનાઓમાં ગુજરાત પાછળ નથી। શું કહેશો તમે? લખમાં દેશ આખાની જો અત્યારે સિનેરિયો તમે જુઓ તો દેશની અંદર બળાત્કાર અને બળાત્કાર બાદ યુવતી કે બાળકીનો ખૂન કરવાની એક ઘટનાઓ છે એ રોજે રોજ વધતી જાય છે। તમે જુઓ કે કલકત્તામાં જે ડૉક્ટર યુવતી ઉપર સામૂહિક બળાત્કાર કરી અને એનું જે હત્યા કરવામાં આવી, એણે આખા દેશને હચમચાવી મૂક્યો છે। અને 2012માં જોવા જાવ તો નિર્ભયાનો જે હત્યા થઈ હતી, નિર્મમ હત્યા, એ સમયે પણ આપણો આખો દેશ છે એ હચમચી ઉઠ્યો હતો। હવે તમે જો ગુજરાતની વાત કરો તો ગુજરાતમાં રોજની 6 ઘટનાઓ બળાત્કારની બને છે અને વર્ષે 2000થી વધુ ઘટનાઓ બને છે। સ્ત્રીઓ સાથેના બીજા અપરાધો જે છે, ઘરેલુ હિંસા, હત્યા, મારધાડ, છેડતી, એ તો આપણે અલગ જ છે, પરંતુ રેપના કેસ 2000 જેટલા બને છે। તમે 2020માં જુઓ તો 2076 ઘટનાઓ બની હતી। 2021-22માં 2239 ઘટના બની હતી। 22-23નું વર્ષ જુઓ તો 2209 ઘટનાઓ બની હતી। આ માત્ર 3 વર્ષના આંકડા છે ને 3 વર્ષના આંકડા છે એ 6554 ને આંબી જાય છે। અને એમાં સામૂહિક જે બળાત્કાર થાય છે એ ઘટના જુઓ તો 2076માં 27, 2021-22માં 32 અને 22-23માં 36 ઘટનાઓ બની છે। અને 194 એવા અપરાધીઓ છે, આરોપીઓ છે કે જે હજુ સુધી પોલીસના હાથે પકડાયા પણ નથી, નાસ્તા ફરે છે। હવે આમાં જે નાની બાળકીઓ ઉપરના રેપ છે અને ત્યારબાદ એની જે હત્યા કરી દેવી, એના કેસો છે એ કેટલા મોટા પ્રમાણમાં વધતા જાય છે। હવે આજે આખી એક મનોવૃત્તિ છે। આમ જોવા જાવ તો રેપની ઘટના એ જ ઘૃણાસ્પદ છે, પરંતુ આ ઘૃણાસ્પદ ઘટનાની 2 બિંદુઓ એવા છે કે જે એની પરાકાષ્ઠા લાવી દે છે। એક તો એ કે નાનકડી 2 કે 3 વર્ષની ફૂલ જેવી બાળકીને ઉપાડી જાય, એના પર રેપ કરે પછી એનું હત્યા કરી દે। આ આખી તમે કલ્પના કરો તો કાળજું કંપી ઉઠે એવું છે કે એ બાળકી ઉપર શું વીતતું હશે। આવી જ જો બીજું બિંદુ છે એ છે કે કોઈ એકલ દોકલ નહીં, એક જ યુવતી ઉપર સામૂહિક રીતે એક કરતા વધારે લોકો રેપ કરે અને પછી એની હત્યા કરી નાખે। આ 2 છે એ આ વિકૃતિની છે ને એ પરાકાષ્ઠા છે। એની તમે કલ્પના કરો તો પણ તમારું હૈયું હચમચી ઉઠે। હવે આમાં જો સૌથી મોટું જવાબદાર હોય ને તો મોટા ભાગે આપણે જો માનીએ તો ઇન્ટરનેટ છે।
જે મોબાઈલ ફોન છે એ આ વર્ષોની સૌથી ઉત્તમ પ્રકારની શોધ છે. તમે વિશ્વની અંદર કોઈ પણ વ્યક્તિ સાથે 2 મિનિટ કે 3 મિનિટમાં કનેક્ટ થઈ શકો છો. બહુ જ સારી શોધ આપણા વૈજ્ઞાનિકોએ આપણને ભેટ આપી છે. પરંતુ જે સારું હોય છે એમાં આપણા એક મનોવૃત્તિ હોય છે કે આમાં નબળું ને બીજું જે વિકૃતિ તત્વ હોય છે શોધી કાઢવાની જે ટેવ છે માનવ જાતની, એમાં એને ઇન્ટરનેટમાં આખું જે પોર્ન લિટરેચર જે પીરસાય છે એ જ શોધી કાઢ્યું ને એના પર જ ધ્યાન કેન્દ્રિત કરી દીધું. આખો એક વર્ગ એવો ઊભો થયો. અને વેબ સિરીઝ જોયા પછી લોકો ગાળો પણ છૂટથી બોલતા થઈ ગયા. જે યુવક ગાળ ના બોલતો હોય એને બીજા યુવકો પછાત ગણે. ઇવન યુવતીઓ પણ ગાળો બોલતી થઈ ગઈ. આ જે પીરસાય છે એની એક જે યુવા માનસ ઉપર બહુ જ મોટી અસર થાય છે. આજે તમે ગાંધીજીને યાદ કરો કે ગાંધીજીએ સત્યવાદી રાજા હરિશ્ચંદ્રનું નાટક જોયા પછી હું સત્ય બોલીશ એવું પણ લીધું હતું. એટલે તમે જે જુઓ છો એની તમારા મગજ ઉપર કેટલી અસર થાય છે, મન ઉપર કેટલી અસર થાય છે એનું સૌથી મોટું ઉદાહરણ છે. એટલે સૌથી જો દાટવાળો હોય તો આ ઇન્ટરનેટ છે. દુનિયા સાંકડી થઈ ગઈ છે અને જે એકાબીજી વચ્ચે સંદેશા વ્યવહાર સરળ બન્યા છે એને ઘણું બધું ખોટું પણ આ સમાજની અંદર લાવી દીધું છે. અને જે રેપના કેસ બને છે એમાં જે રિસર્ચ કરતા લોકો છે એમનું કહેવું એવું છે કે 89% એના ઓળખીતા પાલખીતા એને રોજ જોવાવાળા પડોશી, નજીકના સગા કે સ્વાધ્યાયી, સાથે નોકરી કરતા એવા લોકો જ સૌથી વધારે હોય છે. અને જે આ સામૂહિક રીતે જે રેપ કરે છે એ તો આપણે કલ્પના જ નથી કરી શકતા કે આવો એક સામૂહિક એ લોકોને વિચાર કેટલાક એ લોકોના મગજ ગંદા હશે કે એ આ પ્રકારનું વિચારી શકતા હશે. હવે તમે આખા દેશનો જો સિનેરિયો જુઓ તો 2021માં 31,677 રેપ થયા હતા. 2020માં 28,046 રેપ થયા હતા અને 2019માં 32,033 રેપ થયા હતા. હવે જે સોશિયલ મીડિયામાં જુએ છે એ યુવકો એની કોપી મારતા હોય છે. આપણે સ્વાભાવિક કરીએ છીએ. દાખલા તરીકે સુરતની અંદર ગ્રીષ્માનું જે ગળું કપાયું ને એની વિડીયો વહેતી થઈ એ પછી ઓછામાં ઓછી 8 થી 10 ઘટનાઓ આ જ રીતે આ જ સ્ટાઇલમાં ગળું કાપવાની બની હતી. આયશા નામની યુવતીએ પોતાની વિડીયો ઉતારી અને રિવરફ્રન્ટમાં પડતું મૂક્યું. એ પછી એવા ઓછામાં ઓછા 1 ડઝન કિસ્સા બન્યા હતા કે યુવતી એ આપઘાત કરતા પહેલા એનો વિડીયો ઉતાર્યા હોય. એટલે સોશિયલ મીડિયાએ છે આપણને સારું આપ્યું છે, એની સાથે સાથે નરસું પણ એટલું જ આપ્યું છે. બિલકુલ ચોક્કસથી. મહેશભાઈ, આપ મને એ જણાવો કે આજે રક્ષાબંધનનો તહેવાર છે. દરેક ભાઈ છે તે પોતાની બહેનને રક્ષા કરવાનું એક વચન આપશે. હવે આ બધા વચ્ચે જ્યારે મતદાન થયું હતું ત્યારે મહિલાઓએ ભાજપ પર ભરોસો મૂક્યો અને તેમને ખોબલે ને ખોબલે મત આપ્યા હતા. પોતાની સુરક્ષાને લઈને એક સવાલ એમના મનમાં નહોતો એટલા માટે તમને એમણે પસંદ કર્યા હતા. પરંતુ હવે અને ત્યારે રસપ્રદ વાત તો એ છે કે ત્યારે એક પ્રચારમાં એ પણ વસ્તુ વાયરલ થઈ હતી કે તમે ખાલી એક પોસ્ટ કાર્ડ લખજો, તમારો ભાઈ તમારી સમક્ષ હશે. મારે ફક્ત એટલું પૂછવું છે કે એ ભાઈ બધા ક્યાં ગયા છે? લખાબેન, પહેલા તો હું એમ કહું છું કે રેપ આપણા આખા વિશ્વની અંદર જો કોઈ સૌથી ઘૃણિત મતલબ ક્રાઇમ હોય તો એ રેપ છે. કારણ કે કોઈ ની દીકરી હોય, કોઈની બેન હોય તો એની સાથે આવું કોઈ દુષ્કૃત્ય થાય એ કોઈ પણ રીતે એને જસ્ટિફિકેશન કે કોઈ પણ રીતે એને મતલબ કે ભાઈ આને કોઈ આડ પીછોડો કરી શકે એ પણ એટલો જ ગુનેગાર છે જેટલો પેલો રેપ કરનાર છે. તો પહેલા તો એવી જે બી બહેનો સાથે આવી કોઈ ઘટના બની છે એની સાથે મારી પૂરી સંવેદના છે. રહી વાત સરકારની, ફરીથી હું તમને કહું કે આગળ બી આપણે એક ડિબેટમાં શિક્ષણ બાબતે ચર્ચા કરી ત્યારે મેં કીધેલું કે શિક્ષણ સમાજ સાથે જોડાયેલો બી મુદ્દો છે. એવી રીતના આ બી એક થોડો સમાજ સાથે જોડાયેલો મુદ્દો છે કે જેમાં આવી ઘટનાઓ બનવામાં સરકારની માની લો કે ચૂક સાથે સાથે સમાજની પણ એટલી જ ચૂક એની અંદર જિમ્મેદાર હોય છે. હવે વર્તમાન સરકાર, હું તમને છે ને એક સુરતનો કિસ્સો કહું જેમાં એક
મજદૂર કામ કરતા પરિવારની ફક્ત ને ફક્ત આઈ થિંક 4 વર્ષની બાળકી સાથે એટલી ગંદી ઘટના ઘટી. સુરતનો જ કિસ્સો હતો અને તમે બિલીવ કરો વિધિન 6 or 7 મંથમાં એ કેસની ટ્રાયલ પૂરી કરી દેવામાં આવી, શબીતો પૂરા કરી અને પેલાને ફાંસીની સજા ફટકારી. એવો જ એક કિસ્સો કોડીનારનો છે. એ ફક્ત આઈ થિંક દીકરી 8 જ વર્ષની હતી અને એના રિલેટિવ્સ હતા કોઈ, અને આ રીતના 8 વર્ષની દીકરી સાથે અને પોલીસે એનું ખૂબ જ આપણે તપાસ બાબતે બહુ જ સ્પીડ પકડી, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં એનો કેસ ચાલ્યો અને આજે એને પણ ફાંસીની સજા છે. એના સિવાય કોઈને 20 વર્ષની સજા છે, કોઈને 30 વર્ષની સજા છે, કોઈને આજીવન કારાવાસ છે. એવા હું તમને ઘણા કિસ્સા કહું કે જેમાં જસ્ટિસ મળ્યો છે. અહીંયા આપણે મુખ્ય 2 ટુકડા પાડીએ કે પહેલા તો આવી કોઈ ઘટના બને જ નહીં. તો એના માટે સરકાર ખૂબ જ સતર્ક રહે, પોલીસ પ્રશાસન સતર્ક રહે, કાયદા દીકરીઓને થોડું પ્રશિક્ષણ મળે, દીકરીઓને પણ થોડી ટ્રેનિંગ મળે. અને એક આ વિભાગ આવી ગયો. બીજો વિભાગ કે દુર્ઘટના બની ગઈ અને ત્યારબાદ પરિવાર એવું ના ઈચ્છતો હોય, ધારો કે હમણાં જ આપણા પ્રફુલભાઈ કીધું કે બળાત્કાર કર્યા બાદ હત્યાની હમણાં ઘણી બધી ઘટનાઓ આવે છે. તો પરિવારે વ્યક્તિ તો ખોઈ મૂક્યું છે, તો એને હવે એની આત્માને શાંતિ માટે એ એવું ના ઈચ્છતું હોય કે મારી દીકરી પાછી આવે, પણ એ એવું ઈચ્છતું હોય કે કોઈ પણ સંજોગોમાં જે કલ્પ્રિટ છે એને સજા મળે. ફાંસીની હોય, આજીવન કારાવાસ હોય, એ કોર્ટ નક્કી કરે. તો બીજો વિભાગ એનો એ આવે છે તો જે પરિવારને અથવા તો સમાજને પણ થોડી સિક્યુરિટી આવે કે ભાઈ ચલો વાંધો નહીં, પેલા કર્યું છે પણ બદલામાં સરકારે અથવા તો પોલીસ પ્રશાસને અથવા તો આપણી ન્યાય વ્યવસ્થાએ એને સજા આપી. બરોબર. તો આ બંને બાબતે સરકાર ઘણી સક્રિય છે. નિર્ભયા ફંડની વાત હોય તો એને ઇન્ક્રીઝ કરવાની વાત હોય, જે નવા 2018માં નિર્ભયા 2013માં અમેન્ડમેન્ટ આવ્યું, પછી 2018માં અમેન્ડમેન્ટ આવ્યું અને એની અંદર તો સ્પષ્ટ શબ્દમાં આપણે સરકારે કીધું કે 12 વર્ષથી નીચેની દીકરી સાથે આવી રીતના કોઈ થાય તો એને ડેથ પેનલ્ટી, બીજું કોઈ વિચારવાનું જ નહીં. અને એ જ 2 કલમના આધારે આ સુરત વાળો કિસ્સો અને કોડીનાર વાળા કિસ્સામાં ફાંસીની સજા પડી છે. એ હોય અથવા તો આપણી ગુજરાત સરકારની વાત કરું તો ગુજરાતની અંદર જે નિર્ભયા નંબર છે તો સરકાર એની રીતે સતર્ક છે અને આ બાબતમાં જી મહેશભાઈ, આપણે ફંડની વાત કરી. ફંડ કોઈને જોતું જ નથી. એ વાલીએ પોતાની દીકરી ગુમાવી છે અને ફંડની કોઈ જરૂર નથી. એ તો એવું કહે છે કે અમને ન્યાય આપો, અમે તમને પૈસા આપીશું. ખેર, આપણે એ વસ્તુ પર આગળ આવીએ છીએ. મુકેશભાઈ, તમારી પાસે હું આવીશ કે દેશના અન્ય જે રાજ્યો છે એની સરખામણીએ ગુજરાતને સુરક્ષિત કહેવામાં આવી રહ્યું છે અને એ ક્યાંક સાચું પણ હોઈ શકે છે, પરંતુ આજકાલ ગુજરાતની અંદર રેપ અને ગેંગરેપના બનાવો એટલા વધી ગયા છે કે ન પૂછો વાત. આની કોઈ સીમા નથી રહી. હવે આના પાછળ જવાબદાર કોણ છે અને ત્યાં સુધી તંત્રના હાથ કેમ નથી પહોંચતા, મારે એ સમજવું છે. સૌપ્રથમ બેન, ભારત દેશ ગુજરાત અને મંતવ્યના દર્શકોને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવું છું. અને પાછો આપણો મુદ્દો એવો છે એટલે વાત જે અત્યારે હાલ આપણો મુદ્દો છે એ એવો છે કે જે બધા આંકડાકીય માહિતી તો પ્રફુલભાઈએ ઘણી બધી આપી દીધી એટલે એનામાં ટાઈમ નથી બગાડતો. પણ મારી વાત એવી છે કે ગુજરાતની અંદર 25 થી 30 વર્ષથી ભાજપની સરકાર છે. જે વસ્તુ છે એ હું બોલું છું, બરાબર. 11મું વર્ષ છે કેન્દ્ર સરકારનું. આ જે સરકાર ચાલી રહી છે ડબલ એન્જિનની જેને કહેવાય, એમાં આજે તમે જુઓ કે ગુજરાતના નેતાઓ હોય કે કેન્દ્રના નેતાઓ, આજે પશ્ચિમ બંગાળની અંદર જે કઈ ઘટના ઘટી બહુ જ દુઃખદાયક છે. આપણે એને ચલાવી લેવાય જ નહીં. પણ ત્યાં જેટલો પાવર ભારતીય જનતા પાર્ટીએ જુલુસો તોફાનો જે કંઈ કરવાનું હોય વિરોધ ને બધું એ જે કરી રહી છે, તો મારું ભારતીય જનતા પાર્ટીના શાસકોને એવું કહેવું છે કે તમે બધી બાજુ નજર કેમ ન હોવી જોઈએ. જ્યાં તમને એમ લાગે કે આપણી સરકાર નથી ત્યાં જો આપણે આમ એટલે મુકેશભાઈ, હું એમાં થોડી પૂરક વાત કરું કે આવી ઘૃણાસ્પદ ઘટના હોય ત્યારે જે કોઈ સરકાર હોય, આ પક્ષની હોય કે તે પક્ષની હોય, તમામ પક્ષોએ પક્ષાપક્ષીથી પર રહી અને એ પીડિત પરિવારને ન્યાય અપાવવાની વાત કરવી જોઈએ. આને રાજકીય રીતે વટાવવાનું કે રાજકીય રીતે એનો ઉપયોગ કરવાનું હું માનું છું ત્યાં સુધી ટાળવું જોઈએ. અને એ પછી પોતાના પક્ષનો માણસ હોય તોય એને પકડવો જોઈએ અને વિરોધ પક્ષનો હોય તો પણ એને એ જ સમાન ધોરણે સજા થવી જોઈએ. એટલે મારું એ જ કહેવા જઈ રહ્યો છું. હું એને પૂરક કહ્યું, મેં તમારા પૂરકમાં તમે બહુ સારી વાત કરી છે કે આમાં રાજકારણ નહીં કરવું જોઈએ. આ બહુ સાચી વાત છે. કારણ કે એક બાજુ તો આ ઘટના ઘટી અને પછી જે રીતે સરકાર ને સરકારની સામેના લોકો અને જે
આજે ચર્ચાનો વિષય પણ બને ને એ પણ જે એનું કુટુંબ કે જે લોકો હોય ને એ લોકોને બી ગમતું ના હોય કે રોજે રોજે આ બધું રિપીટ થતું હોય એમના માટે, બરાબર. પણ મારું એવું કેવું છે કે ચલો આ આપણે ત્યાં સુરતની ઘટના ઘણી, બરાબર છે. એ પછી આજે જે મેં આંકડા જોયા તો મને એવું લાગે છે કે ભાઈ જે વાત કરે છે ને કે ભાઈ સમાજ પણ એની સાથે સાથ આપવો જરૂરી છે, તો મારું એવું કેવું છે કે સરકાર જો એનો સંપૂર્ણ સાથ આપી અને આ નિર્ભયા કે જે કંઈ પોલીસ ખાતું કે કાયદોની વ્યવસ્થા બધું જ મજબૂતાઈથી ચાલતું હોય ભ્રષ્ટાચાર વગર, તો હું માનું છું કે કેસ જે વધી રહ્યા છે ને એ વધે નહીં એવું મારું ચોક્કસ માનવું છે. કારણ કે વર્ષમાં 2000 બળાત્કારની ઘટના ઘટે છે, બરાબર. તો આ જે આંકડો છે ને એ 2018-19 ભલે હું કહું છું એ વર્ષે સરકાર તો ભાજપની જ હતી, પણ જે વધી રહ્યા છે બનાવો એનો મારો ચોખ્ખે ચોખ્ખો આક્ષેપ ભાજપની સરકાર ઉપર એવો છે કે છેલ્લા ગઈ જે 2022 પહેલાની અને આ વખતની જે સરકાર ચાલી રહી છે એમાં જે ગૃહ મંત્રાલય છે એ બિલકુલ ફેલ્યુઅર છે. દરેક જગ્યાએ તમે જુઓ કે ગૃહ મંત્રાલય જયારે મજબૂત હોય ને તો તમને શિક્ષણના માફિયા પણ ડામી શકો. આ જે ગેંગરેપ વધી રહ્યા છે ને એ પણ તમે જે પેલા નાની બાળકીના કિસ્સા કીધા ને એમાં તો હું એવું માનું છું કે સાયકિક માણસો હોય, બરાબર છે, એ જાગૃત્ય કરે બીજા. પણ જે ગેંગરેપ અને રેપ આ જે થાય છે ને એ તો કમ્પ્લીટલી ડર નથી કાયદાનો, એ લોકો જ કરે છે, સમજો. નહીતર એક કેસ બન્યો અને જે રીતે એની ઉપર એક્શન કે જે કઈ લેવાનું હોય લે તો પેલાને ડર તો લાગવો જોઈએ ને. મને એમ થાય છે, મેં એ જમાનો જોયો છે, હું નાનો હતો સાપુરમાં જન્મ્યો, કે પોલીસની ગાડી પોળમાં આપણા ઘર પાસે આવીને ઉભી રહે ને સાહેબ આપણને પરસેવો થઈ જાય. પોલીસની ગાડી ભલે બાજુવાળાને ત્યાં આવી હોય એમ થાય આપણે ત્યાં તો નહીં આવી હોય ને. એટલે આ જે ખોફ અને ડર હતો ને, હું કઉ છું એવો ડર ના હોવો જોઈએ જેનાથી લોકો ભ્રષ્ટાચાર કરે, પણ જે ખરેખર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને ડર જે પબ્લિકમાં, જો જ્યારે આપણે કોઈ વસ્તુને સ્થિર કરવી હોય ને તો થોડોક ડર તો જોઈએ, દંડો તો જોઈએ જ, એના સિવાય તો શક્ય નથી. પણ હાલની અત્યારની જે પરિસ્થિતિ છે એ કેવી છે તમને ખબર છે કે આ ગેંગરેપ ને રેપ ની ઘટનાઓ તો વધતી જ જાય છે. સાથે સાથે જે સીધા માણસો છે ને, હું કહું છું લગભગ 90% તો એવો પ્રજા છે કે જે લોકો પોતાની આજીવિકા જીવી અને સામાન્ય જીવન જીવવાનું પસંદ કરે છે, એવા લોકોને ડરાવવાનો પ્રયત્ન પણ અત્યારે થઈ રહ્યો છે. લોકો ડરે છે. મેં વિસ્તારમાં કેટલી જગ્યાએ જોયું છે. મેં 1-2 દિવસ પહેલા તો એવું સાંભળ્યું કે એમના પોલીસ પ્રોટેક્શન માટે 1-2 દિવસમાં અરજી થવાની. તો મને એવું થાય છે કે એવા જે અસામાજિક તત્વો છે કે જે લોકોને જબ્બે કરવા માટે પોલીસ ખાતું સજ્જ હોવું જરૂરી છે, મારું એવું કેવું છે. એટલે મુકેશભાઈ તમારું કહેવાનું એવું થાય છે કે ગૃહ જે વિભાગ છે ગૃહ મંત્રાલયનો વિભાગ એ ક્યાંક નિષ્ફળ છે. નિષ્ફળ છે. અને જે જો પછી ગૃહ મંત્રાલય જે છે, હું એમ કઉ છું કોઈ એવી વસ્તુ પકડાય તો તમે એના ઇન્ટરવ્યુ આપો કે અમે પકડી પાડ્યું, પણ જે નથી થઈ રહ્યું ને એ તમે વાત કરો કે ગુજરાતમાં એ ગૃહમંત્રી આવીને ક્યારે કબૂલ કરી કે આટલી મોટી ઘટના ઘટે છે, એ એના ઉપર ધ્યાન તાત્કાલિક આપવું. એટલે ટૂંકમાં એ લોકો વાહવાઈ કરે છે તો એમની જે નબળાઈ છે એ પણ એમને બતાવવી જોઈએ, ખુલીને બતાવવી જોઈએ. આપણે 2 મિનિટ પછી આપજો. હા બિલકુલ. મહેશભાઈ આપ એ કહો કે સત્તાધારી પક્ષ છે તે હંમેશા એવું કહે છે કે અમે ચમરબંધીને કોઈને છોડવામાં નહીં આવે, અમે તમામ પર કાર્યવાહી કરીશું, અને 1-2 ઉદાહરણ એ લોકો આપી દેતા હોય છે. પરંતુ આ બધી જે ઘટનાઓ ઘટી રહી છે એની પાછળ કાયદાનો પન્નો ક્યાંક ટૂંકો પડી રહ્યો છે કે ક્યાંક ક્ષતિ છે? શું છે આ ક્ષતિ અને કેમ તમે એને પૂરી નથી કરી શકતા? અને શું કામ આ જે સુરક્ષાનો સળગતો સવાલ છે એ હવે રાજ્ય અને દેશમાં કાયમી માટે બની રહ્યો છે, અને હવે તો તમારા ગૃહ મંત્રાલય ઉપર પણ સવાલો થઈ રહ્યા છે? લખમા મેં ડિબેટમાં જોડાવા પહેલા વિચાર્યું હતું કે હું આજે પોલિટિકલ ડિબેટ નહીં કરીશ, મતલબ પોલિટિકલ કોઈ જવાબ નહીં આપીશ, પણ મુકેશ સરે એક સવાલ કર્યો છે કે તમે તમારી પૂરી તાકાત બંગાળમાં કેમ લગાડી દીધી છે. અમે કોઈ બંગાળમાં તાકાત નથી લગાડી. બંગાળમાં જે બી કરી રહ્યો છે એ દીકરીની સંવેદના સાથે જોડાયેલા લોકો છે. મેં તમને લખમાબેન ડિબેટની શરૂઆતમાં જ કીધેલું કે મુખ્ય 2 ભાગ પડે છે. એ ઘટના બની અથવા ન બને એના માટેના પ્રયત્નો, અને ઘટના બન્યા બાદ ન્યાય મળે એના માટેના પ્રયત્નો. લખમાબેન તમે બિલીવ કરો, તમે ખુદ એક સ્ત્રી છો,
આપણા શરીરના રૂવાડા ઉભા થઈ જાય એ રીતે દીકરીની હત્યા થઈ છે ને બળાત્કાર થયો છે. નંબર 1, એ ઘટના સ્વીકારવાની જગ્યાએ એના માતા પિતાને ફોન કરીને એમ કહી દેવામાં આવે છે કે ભાઈ આ એક આત્મહત્યાનો કેસ છે. એના માતા પિતાને 3 કલાક બહાર બેસાડી દેવામાં આવે છે. એ થયા બાદ એ સાબિત થાય છે કે નહીં, બળાત્કાર બાદ એની હત્યા થઈ છે. ત્યારબાદ 92 ડોક્ટરોના ઇન્સ્ટન્ટ ટ્રાન્સફર કરી દેવામાં આવે છે, જેને આ દીકરીના ફેવરમાં કઈ ને કઈ બયાન આપ્યું છે અથવા તો બહાર ઉભા છે. એ પતી ગયો. એ પ્રિન્સિપલ પાસેથી જોબ લેવાની જગ્યાએ એને એના કરતા પણ સારી કોલેજના પ્રિન્સિપલની પોસ્ટ વિધિન સેકન્ડમાં કરી દેવામાં આવે છે. એ પતી ગયો. ત્યારબાદ 192 મેડિકલ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ જે આ દીકરીના ફેવરમાં જાય છે એને કશે ને કશે ટ્રાન્સફર કરી દેવામાં આવે છે ઇન્સ્ટન્ટ. આ બધું ઇન્સ્ટન્ટ કહું છું. આ પતી ગયું બાદ પોલીસ સ્ટાફની બહાર ઉભા રહેલા અને મૌન રેલી કાઢેલા લોકો ઉપર એક ગુંડા લોકોનું 5000 ના ગુંડા લોકોનું ટોળું આવીને એના પર હુમલો કરે છે અને એના પર સરકારની કોઈ સંવેદના નથી. અહીંયા મુકેશ સર એમ કહે છે કે આના માટે ગૃહ મંત્રાલય જવાબદાર છે. દીકરીનો જ્યાં બળાત્કાર થયો છે એક રેપ્યુટેડ મેડિકલ હોસ્પિટલ હતી, એટલે સ્વાસ્થ્ય મંત્રાલય. લો એન્ડ ઓર્ડર નો એક પ્રોબ્લેમ કહેવાય એટલે ગૃહ મંત્રાલય, અને સ્ટેટ ની વાત કરીએ એટલે મુખ્યમંત્રી. આ 3 ખાતા મમતા બેનર્જી પાસે છે, તો એ જવાબદાર નથી. ને ગુજરાતની અંદર ભાજપ અને ગૃહ મંત્રાલય જવાબદાર છે. મને કોઈ વાંધો નથી, હું એમાં કોઈ પોલિટિકલ સ્ટેટમેન્ટ નથી આપતો. પરંતુ જે રાહુલ ગાંધી ટ્વીટ કરીને એમ કહે કે હાથરસ પર જતા મને કોઈ અટકાવી ન શકે, તે જ રાહુલ ગાંધી 6 દિવસ સુધી ટ્વીટ નથી કરતા. ટ્વીટ કર્યા બાદ એમણે મુખ્યમંત્રીને એક પણ શબ્દ કહેવા માટેની હિંમત નથી કરી, કારણ કે એમના સાથે ગઠબંધનમાં છે. જ્યારે હું તમને એમ કહું છું કે ભાઈ ગુજરાતની અંદર કોઈ પણ કિસ્સો બને 101% અમારું પ્રશાસન કશેક ને કશેક દોષી છે, ચૂકે છે. પણ મેં તમને એટલા માટે એમ કીધું હતું કે ભાઈ સમાજ બી, કારણ કે જે વ્યક્તિ આવે છે એનો ઉછેર, એ ક્યાં ઉછેરાયું છે. આઈ થિંક પ્રફુલ્લ સરે એક બહુ સરસ વાત કરી કે ઇન્ટરનેટનો એક ઉદ્દીપકનું કામ કરે છે ઇન્ટરનેટ. તો એવા ઘણા બધા ફેક્ટર આવે છે. એ ફેક્ટરમાંથી મેક્સિમમ ફેક્ટર ડાયલ્યુટ કરવા માટે આ સરકાર પૂરો પ્રયત્ન કરી રહી છે, એવું હું કહું છું. મેં ક્યારેય એમ નથી કીધું કે સરકાર દોષી નથી, જ્યારે એ લોકો તો મમતા બેનર્જીને ક્લીન ચીટ આપી દે છે. મમતા બેનર્જી પાસેથી જી મહેશભાઈ, આપણે આ સવાલનો જવાબ મુકેશભાઈ પાસેથી લઈ લઈએ. જી મુકેશભાઈ, મમતા બેનર્જી પર જે સવાલો ઉઠાવી રહ્યા છે એનો જવાબ તમે કઈ રીતે આપશો? સૌથી પહેલા તો એમણે છે ને આખું બાયફર્કેશન આપ્યું. એ તો જ્યારથી ઘટના ઘટી ને ત્યારથી ગુજરાત અને આખો દેશ જાણે છે. એની સાથે તો બરાબર છે, એમણે આપ્યું. પણ મારું એવું કેવું છે કે આજે કેન્દ્ર સરકારમાં પણ ભારતીય જનતા પાર્ટીની મોદી સરકાર છે. હું એમ કઉ છું કે મમતા બેનર્જીની સરકારને જ તમારે બરતરફ કર્યો તો તમને કોઈ રોકે છે? એ વાંકમાં હોય તો કોંગ્રેસ પક્ષે એવું કહ્યું કે બચાવી લઈએ અમે, એવી ક્યાંય વાત જ નથી. તમે કોંગ્રેસને અને રાહુલજીને છોડીને તો વાત કરો. સવાર ઉઠીને રાહુલજીથી પડે છે, સાંજે ઊંઘતા રાહુલજી જ આવે છે. એટલે મુકેશભાઈ આ વસ્તુ અહીંયા છે જ ને, તમારી પાસેથી એવો જવાબ માંગવામાં આવ્યો છે કે રાહુલ જે ગાંધી છે એમણે શું કામ મમતા બેનર્જીને કશું કહ્યું નથી કે પછી કોઈ એ પ્રમાણનો સવાલ છે. મારું છે ને લખમાં એ જ વાત હતી કે રાહુલજીએ મમતા બેનર્જીની સરકારને લખ્યું જ છે અને એના માટે મમતા બેનર્જીનું સામે સ્ટેટમેન્ટ પણ આવ્યું છે. થોડું જે કઈ વિરોધાભાસ હતું એ એમણે જોયું નહીં હોય. પણ હું એ જ કહું છું કે આપણા પ્રધાનમંત્રી શ્રી છે, મારા આ પ્રધાનમંત્રી શ્રી છે, એ મણિપુરની ઘટનામાં ક્યારેય કેમ આ ડિબેટમાં તમે ક્યાં બોલે? હજી સુધી પ્રધાનમંત્રી શ્રી ગયા નથી, મણિપુર દેશમાં નથી. મને એમ થાય છે પોસ્ટકાર્ડ લખીને મને મોકલજો 15 પૈસાનું, તમારો ભાઈ આવીને ઉભો રહેશે. એ ભાઈ ક્યારે જવાબ આપે છે? મારું એવું કેવું છે ભાઈ તમે બોલ્યા તો ખરા. હવે મને કીધું તો મને વાત કરે. એટલે મારું એવું કેવું છે દરેક જગ્યાએ સરખો ન્યાય દેશની અંદર હોવો જોઈએ. ગોળ ખોળની નીતિથી રાજનીતિ ના કરો. હું એવું કઉ છું કે ત્યાં પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીને તમારે જે કરવું એ કરો, અમને વાંધો નથી. પણ આ ગુજરાતમાં ખાડે ગયું છે તંત્ર, એના ઉપર કેમ કઈ સવાલ નથી? મારો એ સવાલ. બિલકુલ મહેશભાઈ, તમારી વાત ખાલી 30 સેકન્ડમાં મૂકજો. બેન, મેં તમને પહેલા બી કીધું કે હું અહીંયા પોલિટિકલ વાત કરવા જ નતો આવ્યો. એમણે જ ભાજપ પર અને મમતા બેનર્જી વાળો મુદ્દો વચ્ચે લાવ્યા, ત્યારે મેં જવાબ આપ્યો છે. એમણે હવે મણિપુર વચ્ચે લાવ્યું. જો હું મણિપુર વિશે જવાબ આપીશ તો પાછા એમ કહેશે કે મુદ્દો તમે બીજી કઈ ડાયવર્ટ કરો છો. બાકી જે મણિપુરનો કિસ્સો હતો એના પર હું વેલ ડિટેલ મળે તો હું વેલ ડિટેલમાં જવાબ આપી શકું છું. ને એના એવો સંવેદનશીલ મુદ્દો છે જેના પર પોલિટિક્સ કરવું એ થોડું અમાનવીય છે. અને જેટલા બી પીડિતો છે એ લોકો સાથે આ અન્યાય થયો કહેવાય.
જ્યારે આપણે પોલિટિક્સ કરતું હતું. બિલકુલ ચોક્કસથી. પ્રફુલભાઈ, સમાપનમાં તમે શું કહેશો? ટૂંકમાં કહેજો. 2012માં જે નિર્ભયા કેસ બન્યો અને અત્યારે 2024માં એટલે બરાબર 12 વર્ષ પછી એની એ ઘટનાનું પુનરાવર્તન થઈ રહ્યું છે. એટલે આપણામાં સમાજ વ્યવસ્થામાં, રાજ વ્યવસ્થામાં, શિક્ષણ વ્યવસ્થામાં કેટલો સુધારો થયો એની સામે મોટો પ્રશ્નાર્થ છે. હવે ગુજરાત છે એ તો શાંત, સમૃદ્ધ અને સુશિક્ષિત રાજ્ય છે. ત્યાં પણ જો 2000 ઘટનાઓ બનતી હોય વર્ષ દરમિયાન તો એ આપણા માટે એક શરમજનક બાબત છે. બીજું, આ રોગ આખો જે શહેરી વિસ્તારનો રોગ હતો એ હવે રૂરલ સુધી, ગામડાઓ સુધી પહોંચ્યો છે. ગામડામાં સડક પહોંચી, ગામડામાં ઇન્ટરનેટ પહોંચ્યું, એટલે આ બધા દૂષણો એની આંગળીય ગામડાઓ સુધી પણ પહોંચ્યા છે, આદિવાસીઓ સુધી પણ પહોંચ્યા છે. નહીં તો આદિવાસી સમાજની અંદર જે એની જે બાળકીઓ સાથે ઘણી વખત આવું થતું હોય છે, એકદમ સ્વસ્થ સમાજ છે માનસિક રીતે અને એના સમાજ જીવનનું. પરંતુ આખું જે અત્યારે આ બધું જે એનો વ્યાપ વધતો જાય છે એ ખરેખર બહુ ચિંતાજનક છે. સરકારે, સમાજશાસ્ત્રીઓએ, સામાજિક સંસ્થાઓએ, મહિલા સંસ્થાઓએ અને મા બાપે અને નાગરિકોએ તમામે જાગૃત થઈ અને આ દૂષણ ઉપર બહુ જ ઝડપથી બ્રેક લાગે એવા પ્રયાસો કરવા જોઈએ અને એનું પરિણામ પણ મેળવવું જોઈએ. ઓકે, બિલકુલ. મહેશભાઈ, મુકેશભાઈ અને પ્રફુલભાઈ ચર્ચામાં જોડાયા તે બદલ તમામનો આભાર. આજે રક્ષાબંધનનો તહેવાર છે. દરેક ભાઈ પોતાની બહેનને કંઈક ને કંઈક ગિફ્ટ આપશે, કંઈક ને કંઈક વસ્તુ આપશે, કંઈક ને કંઈક શીખવાડશે. પરંતુ મારું કહેવું એ છે કે આજે દરેક ભાઈ ગિફ્ટ આપે કે ન આપે, એક બહેનને એક શીખ જરૂર આપજો કે તું અત્યાર સુધી ઘરની લક્ષ્મી હતી, પરંતુ હવે તારે દુર્ગા બનવું પડશે. કારણ કે જ્યાં હું નહીં હોઉં ને ત્યાં તારે જાતને પોતે સંભાળવી પડશે. આ સાથે ચર્ચાને સમાપ્ત કરીશું. નમસ્કાર.